આપણે બનાવીશું પોચા અને એકદમ સ્વાદિષ્ટ અડદિયા. આ રીતે જો બનાવશો તો પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ જ બનશે. સૌથી પહેલાં આપણે અડદના લોટને ચાળી લઈશું. મેં અહીંયા 250 ગ્રામ અડદનો લોટ લીધો છે. લોટ એકદમ સરસ રીતે ચડાઈ જાય એટલે આપણે એમાં દૂધ અને ઘીનો ધાબો દઈશું. તો અહીંયા અડધી વાટકી જેટલું મેં ગરમ દૂધ લીધું છે. એમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને બંનેને મિક્સ કરીને લોટમાં નાખી દઈશું. પછી લોટને એકદમ સરસ રીતે મિક્સ કરતા રહીશું. બંને હાથને વચ્ચે ઘસીને એકદમ સરસ રીતે ધાબો દઈ દઈશું. આ રીતે લોટમાં દૂધ અને ઘી ઉમેરવાથી લોટ એકદમ દાણેદાર થઈ જાય છે. તો લોટ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે. તો હવે 20 મિનિટ સુધી એને રાખી દઈશું. ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને કટ કરી લઈશું. મેં અહીંયા કાજુ અને બદામ લીધા છે. તમે તમારા મનપસંદના ડ્રાયફ્રૂટ લઈ શકો છો. પછી ફરીથી એને ચાળી લઈશું. આવી રીતના હાથથી પ્રેસ કરતાં બધા લોટને સરસ રીતે ચાળી લઈશું. હા, અહીંયા મેં અડદનો લોટ કરકરો લીધો છે. બહાર પણ અડદનો કરકરો લોટ મળે જ છે. અને જો તમારે ઘરે બનાવવો હોય તો અડદની દાળને મિક્સર જારમાં પીસીને પણ તમે યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે ચડાઈ ગયો છે. તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ દાણેદાર તૈયાર થઈ ગયો છે. પછી આપણે એક કડાઈમાં ઘી લઈ લઈશું. 250 ગ્રામ અડદના લોટ સાથે આપણે 200 ગ્રામ જેટલું ઘી લઈશું. સૌથી પહેલાં આપણે ગુંદને તળવા માટે ઘી લઈએ છીએ. તો ઘી ગરમ થઈ જાય એટલે આપણે ગુંદને થોડો નાખીને તળી લઈશું. મેં અહીંયા 100 ગ્રામ જેટલો ગુંદ લીધો છે. ગુંદ તળાઈ જાય એટલે એમાં આપણે લોટને નાખી દઈશું અને બાકી વધેલું ઘી પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરતા રહીશું. જેમ લોટ શેકાતો જશે તેમ ઘી છૂટું પડતું જશે. મીડિયમ ફ્લેમ પર આપણે રાખીશું અને વચ્ચે ધીમો પણ કરતા જઈશું. લોટને એકદમ સતત રીતે હલાવતા જઈને શેકી લઈશું. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો લોટ બળી પણ શકે છે. તો લોટને આપણે ધીમા તાપે જ શેકીશું. લોટને શેકાતા 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે લોટ શેકાવાના લીધે એકદમ સારી રીતે ફૂલવા લાગ્યો છે. પણ આપણે લોટને ત્યાં સુધી શેકીશું જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થઈ જાય.
લોટ શેકાય છે તો સાઈડમાં આપણે ચાસણી મૂકી દઈશું. તો ચાસણી બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને એમાં થોડું પાણી એડ કરીને ચાસણીને પાકવા માટે મૂકી દઈશું. જોઈ શકો છો કે જેમ જેમ લોટ શેકાતો જાય છે તેમ તેમ હલાવવામાં સરળ થતું જાય છે. તો હવે લગભગ લોટને શેકાતા 12 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને એનો કલર એકદમ સરસ રીતે બ્રાઉન થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એમાં આપણે ગુંદ અને ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. મેં અહીંયા આખો જ ગુંદ રાખ્યો છે. તમે પસંદ કરો તો તમારી રીતે ક્રશ કરીને પણ નાખી શકો છો. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ચાસણીને જોઈ લઈશું. ચાસણીને ચેક કરવા માટે એક ચમચીથી એક વાટકીમાં ચાસણીનું ટીપું લઈ લઈશું અને વાટકીને આડી કરીને જોઈ લઈશું કે ચાસણી એકદમથી લેરાઈ તો નથી જતી ને. તમે જોઈ શકો છો કે અહીંયા ચાસણી એકદમથી નીચે નથી પડી જતી, એટલે કે ચાસણી સરસ રીતે થઈ ગઈ છે. તો હવે આપણે લોટમાં ચાસણીને એડ કરી દઈશું. તો ધીમે ધીમે ચાસણીને એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો કે ચાસણીને એકદમ મિક્સ કરતા લોટ એકદમ જાડો થઈ ગયો છે. અડદિયા બનાવવા માટે માપ એકદમ સરળ છે. 250 ગ્રામ અડદના લોટ સાથે 200 ગ્રામ ઘી અને 250 ગ્રામ ખાંડ. તમે ખાંડને વધારે ઓછી પણ કરી શકો છો. તમે અડદિયાને અહીંયા ઢાળી પણ શકો છો, પણ મેં અહીંયા આવી રીતનો શેપ આપ્યો છે. થોડા થોડા અડદિયા સાઈડમાં લઈ જઈને શેપ આપતા જઈશું આપણે. તો તમે જોઈ શકો છો કે કેવા સરસ રીતે અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે.